હેલો મિત્રો, નમસ્કાર. મારું નામ હર્ષદ પટેલ છે. મારો સ્ટુડિયો આવેલો છે ઈટાનગર ટર્નિંગ, મહાદેવનગર, વસ્ત્રાલ, અમદાવાદમાં. અને હું એક પ્રોફેશનલ ફોટોગ્રાફર છું. અને એની સાથે સાથે આપણે ભગવાનના ફોટા એડિટિંગ પણ કરીએ છીએ. એ તમને લેમિનેશન, ફ્રેમિંગ અને લાઇટિંગ વાળા ફોટા પણ તમને બનાવી આપે છે. તો મિત્રો, આપણે આવી ગયા છીએ કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર અને તમે જોઈ શકો છો કે આપણા જોડે ઘણું એવું ભગવાનનું કલેક્શન ને મટીરિયલ પણ છે આપણા જોડે. રિક્વાયરમેન્ટ પણ આપણે લોકોને બનાવી આપેલ છે. તમે જોઈ શકો છો કે પીએચડી ફાઇલ છે. એ બધી એચડી ક્વોલિટીમાં તમને મળી જવાની છે મિત્રો. તમે જોઈ શકો છો કે આ કામધેનુ માતા છે, ખોડિયાર માતા છે, કુબેર ભંડારી છે, મોગલમાં છે. આ બધા આપણા જોડે અવેલેબલ સારી એવી ક્વોલિટીમાં આપણા જોડે ફોટા છે. જો તમારે કોઈની રિક્વાયરમેન્ટ હોય, તમારે કોઈ ફ્રેમિંગ કે લાઇટિંગ વાળા ફોટા બનાવવા, એ પણ તો બની જવાનું છે. જોઈ શકો છો કે આ રીતે તમારે કોઈ માતાજી હોય ચાર કે ડબલ માતાજી ખોડિયારમાં કે ગેટ સાથે બનાવવો હોય, લાઇટિંગ વાળો બનાવવો હોય, એ પણ આપણે અહીં બની જાય છે. જો તમારા મોબાઈલમાં ફોટા હોય આ રીતના ને એને તમે સારો એવો ક્વોલિટીમાં બનાવવા માંગતા હોય, એ પણ તમને મળી જવાના છે મિત્રો. અને તે જોઈ શકો છો કે આપણે ક્લાયન્ટના ઘણા બધા ફોટા એચડી ક્વોલિટીમાં બનાવે છે એમની રિક્વાયરમેન્ટ પ્રમાણે. તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. મારો નંબર આપેલો છે નીચે, સોરી, મારો મોબાઈલ નંબર નીચે આપેલો છે. તો તમે એમાં કોન્ટેક્ટ કરી અને તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે ફોટા બનાવી શકો છો. અને બીજું કે તમારે વધારે ક્વોન્ટિટીમાં ફોટા જોઈતા હોય કોઈ દિવસ, તો વ્યાજબી ભાવમાં તમને એ પણ બનાવી આપવામાં છે. અત્યારે નવરાત્રી ચાલી રહી છે, ત્યારે કોઈ રિક્વાયરમેન્ટ હોય લાર્જ તમારા ફોટાની, તો એ પણ તમને બનાવી આપવામાં આવશે અને એ પણ વ્યાજબી ભાવમાં બનાવી આપશે. જો તમારે ખાલી પ્રિન્ટ પણ જોઈતી હોય તો એ પણ આપણે કરી આપવામાં આવશે. જોઈ શકો છો કે આ બધા ઉમિયામાનો ફોટો છે જે એચડી ક્વોલિટીમાં મેં બનાવેલો છે. અને આ છે બુટ ભવાની માતાજી છે, એમનો છે. પણ અમુક મોબાઈલમાં આ દશામાનો ફોટો છે, આ નાખુમાનો ફોટો છે, જે આવું ઘણી જગ્યાએ અવેલેબલ નથી હોતો. આ જીવંતિકામાં છે, એનો પણ આપણે સારો જોઈ શકો છો. આ રીતના ફોટાની રિક્વાયરમેન્ટ હોય તો પણ તમે આ રીતે બનાવી શકો છો, તમારી સાઈઝ પ્રમાણે રિક્વાયરમેન્ટ. અને આ ગોગા મહારાજનો છે, વહાણવટી માતા છે. ત્યાર પછી 3 ફોટો આપણે બનાવે છે પાર્ટીના. આજે કુળદેવી છે, જય ખીજડીયા વીર દાદા છે, જય અંબેમાં છે અને જય મેલડીમાં છે. એની સાથે સાથે પણ સ્વયંભૂ જે નારીચાણાના હનુમાન દાદા છે, એ પણ આપણે એમને સારી એવા મોટા ક્વોલિટીમાં અને સારી રિક્વાયરમેન્ટ પણ બનાવી દે છે. તમે જોઈ શકો બહુચરમાં, અંબેમાં, મુંબઈમાં. એની સાથે સાથે તમારા મોબાઈલમાં ફોટો હતો પાર્ટીનો અન્નપૂર્ણામાંનો છે. આ પણ અન્નપૂર્ણા છે. અને આ બધા વાણેશ્વરી છે. આ બધા તમે ફોટા જોઈ શકો છો. એ પ્રમાણે એમની રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે અલગ અલગ બનાવેલા છે. એની સાથે આ ઘણું બધું આપણે જોડે કલેક્શન પણ એચડી ક્વોલિટીનું છે. જોઈ શકો છો કે આ બધા રામ દરબારનો પણ એવો સારો એવો આપણી જોડે ફોટો છે. ઉમિયામાનો પણ ફોટો છે. આ રીતે બધા માતાજી ઇન્ડિયન ગોડ ઘણા બધા હોય છે. એ અવેલેબલ ઓનલાઈન પણ હોતા નથી અને એ સારી એવી ક્વોલિટીમાં પણ નથી હોતા. તો તમે જોઈ શકો છો મસાની મેલડીમાં ઘનશ્યામ મહારાજની બધા તમને ફોટા બનાવી આપવામાં આવશે. જોઈ શકો છો આ એક ફોટો મારી જોડે આવેલો હતો. પાર્ટીની રિક્વાયરમેન્ટ એ હતું કે પાછળનું બેકગ્રાઉન્ડ ધુમાડા જે વ્હાઈટ હોવું જોઈએ, એ ધુમાડો હોવું, પિક્ચરનું પાછળનું જે પ્રકાશ આવતો એવો હોવો જોઈએ. અને મસાની મેલડી આનો આ ફોટો આપણે બનાવેલો છે. આ ફોટામાં ત્રિશૂળ આપણે એડિટિંગ કરીને લગાવેલું છે કે ત્રિશૂળ એનું બહુ જ ખરાબ હતું અને એમનો રિક્વાયરમેન્ટ આપણે મસાની મેલડીનો ફોટો આપણે બનાવી આપેલો છે. તમે જોઈ શકો છો કે આ મસાની મેલડી છે. બીજી એવી પાર્ટીની રિક્વાયરમેન્ટ હતી કે મારે 12:18 સાઈઝમાં માતાજીનો ફોટો, 5 માતાજીનો ફોટો જોઈએ, તો એ પણ આપણે એમને બનાવી આપેલો છે. અને આ છે શક્તિમાનો ફોટો છે. સારી એવી ક્વોલિટીમાં તમને મળી જવાનો છે. અને આ એક ફોટો છે, બનાવ્યો છે બાપોદરી હનુમાનજીનો, જે તમને આ પોસ્ટર ટાઈપમાં ફોટો હતો કે જ્યાં ક્વોલિટી પણ ખરાબ હતી અને આપણે એને એડિટિંગ કરી ગેટ લગાવી અને આ એવું સારી એવી ક્વોલિટીમાં આપણે ફોટો બનાવેલો છે મિત્રો. જો તમારા મોબાઈલમાં હોય અને તાત્કાલિક પ્રિન્ટ કરાવી હોય આ ટાઈપની, તો તમે આ ટાઈપની પ્રિન્ટ પણ કરાવી શકો છો. આ પણ એક એવી રિક્વાયરમેન્ટ હતી પાર્ટીની કે મારે કુબેર ભગવાન જોઈએ છે, લક્ષ્મીજી જોઈએ અને ગણપતિ દાદા જોઈએ છે. તો પણ આપણે એની રિક્વાયરમેન્ટ પ્રમાણે આ ફોટો આપણે એચડી ક્વોલિટીમાં બનાવી આપેલો છે મિત્રો.
અને આ ટાઈપના જો તમારે પણ ફોટા બનાવવા હોય, કોઈ પણ આ બેસણાની કોપી પણ કોઈ બી હોય એ પણ આપણે અહીંયા બનાવીએ છીએ. અને આમાં જોઈ શકીએ છીએ મોગલમામાં કે રિક્વાયરમેન્ટ એવી હતી કે રેડ કલરનું નીચેનો ચણિયાનો ભાગ રેડ કલરનો હોવો જોઈએ, ડાર્ક હોવું જોઈએ, અને આપણે એમને લાઇટિંગ વાળો ફોટો પણ આ રીતનો લાઇટિંગ વાળો ફોટો પણ બનાવી આપેલો છે. તો તમે જોઈ શકો છો કે તમને જો આ કામ ગમ્યું હોય, જો મારું કામ ગમ્યું હોય તો તમે લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો મિત્રો. અને જેનો કોન્ટેક નંબર આપેલો છે તો તેમાં કોઈ પણ તમારી રિક્વાયરમેન્ટ હોય તો તમે મારો કોન્ટેક કરી શકો છો. અને બીજું જણાવવાનું કે આ એક એવી રિક્વાયરમેન્ટ હતી કે જ્યાં આપણે ગોલ્ડન ટાઈપના જે ઓનલાઈન આપણે મળે છે એ ફોટા એ ટાઈપનો બનાવવો છે, તો આપણે એમને આ ટાઈપમાં બનાવી આપેલો છે એડિટિંગ કરી. કારણ કે આ ફોટો એમને ફ્રેમમાં નહોતો જોઈતો, એમને ખાલી ફ્રેમ જોઈને એમની રિક્વાયરમેન્ટ કાચની અંદર લગાવવાનો હતો, એટલે આપણે એમને સારી એવી પ્રિન્ટ એચડી ક્વોલિટીમાં મિત્રો કરી આપેલી છે.